સબસ્ટેશનના કંટ્રોલ પેનલ બસબારમાં ખામીના કારણો સમજાવો. તો સબસ્ટેશનના કંટ્રોલ પેનલમાં બસબાર એ એક વાહક ધાતુની પટ્ટી અથવા તો બાર છે જે સામાન્ય રીતે તાંબા અથવા તો એલ્યુમિનિયમમાંથી બનેલા હોય છે, જેનો ઉપયોગ પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે. કારણ કે સબસ્ટેશનની અંદર જે તમારી મેઇન કંટ્રોલ પેનલ છે એના પર બસબાર લગાડેલા છે, જ્યાં આગળ તમારા જે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે તો ત્યાં આગળ તમે વાયરથી એની સાથે લગ સાથે કનેક્ટ કરો છો બારની સાથે, અને એની અંદર સ્ક્રુઈંગ કરીને ટાઈટ કરી રાખેલા હોય છે, જેથી કરીને પાવર ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનની અંદર અને સબસ્ટેશનની આજુબાજુના વિસ્તારોમાં થઈ શકે. હવે આ કંટ્રોલ પેનલની અંદરમાં ધૂળ જામવી, ભેજ લાગવો અને એજિંગના કારણે ફેસ ટુ ફેસ અથવા તો ફેસ ટુ ગ્રાઉન્ડ વચ્ચેના જે ઇન્સ્યુલેશન હોય છે એમાં ફ્લેશ ઓવર થઈ શકે છે. કારણ કે એના ઉપર જે ઇન્સ્યુલેશન આપેલું છે એ ઇન્સ્યુલેશન ઉપર તો આ બધાની અસર થવાની છે, પ્લસ ઓપરેશન દરમિયાનની અંદરમાં વોલ્ટેજ અને કરંટના પેરામીટર વારંવાર બદલાવાના કારણે એના જે સ્ટ્રેસના કારણે પણ ઇન્સ્યુલેશન પર આડઅસર થાય છે, એના હીટિંગના કારણે પણ ઇન્સ્યુલેશન ડેમેજ થાય છે. તો એ કારણે ઇન્સ્યુલેશન ફ્લેશ ઓવર થઈ શકે છે. હવે અમુક વાર ક્યારેક ગરોળી, કાચિંડો, સાપ, ઉંદેડા આ બધા કંટ્રોલ પેનલમાં પ્રવેશ કરે છે અને બસ બારને શોર્ટ કરી દે છે, તો એના પરિણામે પણ ખામી સર્જાય છે. તો એવી અરેન્જમેન્ટ અથવા તો એવી વ્યવસ્થા કરવી જેથી કરીને આ બધા ક્રીચર કે જે જીવ જે છે અંદર જતા હોય એને અંદર પ્રવેશ કરતો અટકાવી શકાય. અપૂરતું અંતર એટલે કે ભાઈ બે બસ બારની વચ્ચેનું અંતર ઓછું હોય, ઇન્સ્યુલેશન નબળું હોય, મટીરિયલ એનું નબળું વાપર્યું હોય, અથવા તો ડિઝાઇનમાં કોઈ ખામી હોય એના કારણે પણ ખામી સર્જાઈ શકે છે. સમયાંતરે એને ક્લિનિંગ કરવું પડે, એના જે સ્ક્રૂ છે એને ટાઈટ કર્યા કરવા પડે, એના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ કાઢવી પડે. એ બધું જો તમે ટાઈમે ના કરો તો એના અભાવના કારણે આ ડિગ્રેડેશન થવા દેતું હશે અને એના કારણે પણ ખામી સર્જાઈ શકે છે. તો સબસ્ટેશનના કંટ્રોલ પેનલ બસબારમાં ખામીના આટલા થોડા કારણો છે, જેના ઉપર થોડું ધ્યાન રાખવામાં આવે તો આ ખામી દૂર થઈ શકે છે.